ઈશ્વરનો સ્વીકાર. શરણાગતિ એટલે શું? ઈશ્વરનો સ્વીકાર. ઈશ્વર છે તે સર્વજ્ઞ છે, સુરત છે, હિતેચ્છુ છે, તે જ સર્વ કાંઈ કરે છે, તે જે કરે છે યોગ્ય છે, મારા હિતમાં છે. આ પ્રકારનો વિશ્વાસ એટલે શરણાગતિ. શરણાગતિ એ કોઈ ક્રિયાનું નામ નથી. જીવનમાં ઈશ્વર પ્રત્યેની ને પોતાના પ્રત્યેની એક વિશિષ્ટ દ્રષ્ટિનું નામ જ શરણાગતિ છે. મને શરણની, રક્ષણની, સહાયની, શુભેચ્છાની સતત આવશ્યકતા છે. તેને પૂરી કરવા ઈશ્વર સમર્થ છે. ઈશ્વર એક જ એને માટે સમર્થ છે. એમાં તું એક જ છું. આ સમજનું નામ જ ખરેખર તો શરણાગતિ છે. હું શરણાગત માટે દીન છું, હીન છું એવું નથી. પરંતુ જીવનની વાસ્તવિકતા છે કે મારું જ્ઞાન, મારી શક્તિ વગેરે અત્યંત અલ્પ છે. મારું પોતાનું કલ્યાણ કરવા માટે, મારા જીવનનું ધ્યેય સિદ્ધ કરવા માટે તે અત્યંત અપૂરતા છે. પ્રત્યેક ક્ષણે મારે સહાયની આવશ્યકતા છે. માણસ પોતાની આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છો હોય તો ખાસ મારા માર્ગમાં જે અનેક મુશ્કેલી આવે છે તેમનો સામનો કરવા માટે મારે સહાયની આવશ્યકતા છે. મારી મર્યાદાઓ સતત મારા ધ્યેયની પૂર્તિમાં આડે આવતી હોય તેમાંથી મુક્ત થવા માટે પણ મારે સહાયની આવશ્યકતા છે. આ મારા જીવનની વાસ્તવિકતા છે. આ ઉપાધિમાં અનેક મર્યાદાઓ છે. મારું જ્ઞાન, મારી સંકલ્પ શક્તિ, મારી ક્રિયા શક્તિ આ સર્વ મર્યાદિત છે. એ કંઈ મારો ગુનો નથી. હું પૂર્વજન્મના સંસ્કાર લઈને જન્મ્યો છું અને વળી આ જન્મમાં પણ ઉછેર દરમિયાન બીજા સંસ્કારોનો સંચય કર્યો. આ સંસ્કારો વારંવાર મારા મનનું સંચાલન કરે, મારી પાસે અનેક આવેગાત્મક કર્મ કરાવે. એ હકીકત છે ને આ હકીકતનો સ્વીકાર કરવો જ રહ્યો. આ માટે મારે કાંઈ હીણપટ અનુભવવાની જરૂર નથી, કારણ કે આ ઉપાધિ મેં સર્જેલી નથી. એ તો એની સર્વશક્તિઓ અને મર્યાદાઓ સાથે મને ભેટ મળેલ છે. પૂર્વજન્મમાં જે કોઈ કર્મ મેં કર્યા છે જેને કારણે અત્યારે મારામાં આ સંસ્કારો છે, જેને કારણે આ ઉપાધિ મારી પાસે છે. અમુક સ્થાને અમુક સંજોગોમાં મારો જન્મ થયો. જીવનમાં અને આ સફળતા નિષ્ફળતા મળી બધા માટે વર્તમાનમાં મારે મારી જાતને જવાબદાર કે દૂષિત માનવાની જરૂર નથી. તે સર્વનો યશ કે અપયશ લેવાની જરૂર નથી. હા, મારા વ્યક્તિત્વમાં જે અનિચ્છ્ય અંશ હોય એને દૂર કરવાની જરૂર છે ખરી. એને દૂર કરવાની મારી ફરજ છે, કારણ કે આ અનિચ્છ્ય અંશો જેવા કે કામ, ક્રોધ, લોભ વગેરે મારી જ આંતરિક શાંતિનો ભંગ કરે છે, મારા ધ્યેયની પ્રાપ્તિમાં અવરોધરૂપ છે. આ વાસ્તવિકતાઓનો સ્વીકાર એ શરણાગતિનો એક અંશ છે. એકમાત્ર ઈશ્વર જ મારે માટે શરણીય થવાની યોગ્યતા ધરાવે છે. એ વાસ્તવિકતાની સમજ, તેનો સ્વીકાર એ શરણાગતિનો બીજો અંગ છે. આમ મારા પોતાના ને વળી ઈશ્વરના સ્વભાવની સમજમાંથી જે અભિગમ જન્મે છે તેને જ શરણાગતિ કહેવાય. એટલે કે શરણાગતિ એ સમજનું માનસિક પરિપક્વતાનું જ નામ છે. જીવનની વાસ્તવિકતાઓ સમજ્યા પછી પણ સ્વીકાર ન કરવો, વિરોધ કરવો, તેના વિશે શોક કે વિષાદ કરવો એ જ અવિવેકની, મનની અપરિપક્વતાની નિશાની છે. આવા અવિવેકમાંથી જે અભિગમ જન્મે છે, જે આવેગાત્મક ને પ્રતિકાત્મક વર્તન જન્મે છે તે જ શરણાગતિનો અભાવ છે. શરણાગતિમાંથી નિરાત, નચિંતતા, છેવટે નિર્ભયતા જન્મે છે. શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંગલમયમાં મંગલ કરજો માં.